આવી રીતે તમે બનાવો છો સર? આ પફમાં જોડું કેવી રીતે આવ્યું? આવી રીતે તમે કસ્ટમરને આપો છો, ફૂડ પોઈઝન થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે? બોલો, તમે જયારે પફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા? કસ્ટમરને આવી રીતે આપો છો? અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી, પણ પફની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે? જો કસ્ટમરને જે આવે છે તમારા ત્યાં, એટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર પફ, તમારા હાથમાં ગ્લવ્સ છે? તમારા સ્ટોરમાં ગ્લવ્સ છે? તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લવ્સ પહેરીને આપો છો? આજે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે કે જે હેર ખાવામાં ના આવે એના માટે? તો કેપ તઈ તમે શું ખાલી મૂકી રાખી છે? ગરમીના લીધે. અને જો તમે આ જે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં? પફ જયારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયો નહીં?